જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણના લેક્ચર નંબર 22માં આપણે 63 થી 66 સુધીના પ્રશ્નોનો અભ્યાસ કરી ગયા હતા આપણા પેમ્ફલેટના. હવે 67 થી આગળ ચાલુ કરીશું. તો 67મો પ્રશ્ન છે. 67 અને 68 ચલાવતા પહેલાં હું 69 ચલાવીશ અને 70 ચલાવીશ, જેથી કરીને 67 68 તમને સહેલાઈથી આવડે. તો હું પહેલો પ્રશ્ન લઈશ 69. 69નું બંધારણ છે વિવિધ કક્ષકોના આકાર નક્કી કરવાની રીત. વિવિધ કક્ષકોના આકાર નક્કી કરવાની રીત સમજાવો. આવો પ્રશ્ન છે. જો હવે આપણે કોઈ પણ વસ્તુનો આકાર કઈ રીતે નક્કી કરીએ છીએ, તો આપણી આંખમાંથી એક કિરણ નીકળે છે, એની સાથે અથડાય છે, એ અથડાઈને પાછું આવે છે, આપણા મગજમાં એક ઇમેજ રચાઈ છે. ચલો આપણે તો જોઈ શકીએ છીએ, એટલે આપણે વિચાર્યું કે ભાઈ આપણે આકાર નક્કી કર્યો કે ભાઈ આ ગણપતિ છે કે ગોળ છે કે ઘડિયાળ છે કે મોબાઈલ છે, એટલે એનો આકાર એમ આકાર પહેલાં નક્કી થાય, પછી આપણે એને નામ આપેલું છે. દાખલા તરીકે આ નળાકાર છે કે ત્રિકોણ છે, એ આપણી આંખમાંથી કિરણ નીકળે, એ કિરણ એને અથડાય, અથડાઈને પાછું આવે, એ પ્રમાણે આપણી મગજમાં એની ચિત્ર રચાય છે. પણ આંધળો વ્યક્તિ કેવી રીતે નક્કી કરતો હશે? તો આંધળા વ્યક્તિમાં તો એવી કંઈ છે જ નહીં, આંખો ભગવાને લઈ લીધેલી છે. તો એવી પરિસ્થિતિમાં શું કરે? હાથમાં લે. જો તમે આંધળા વ્યક્તિને 500ની 2000ની કે 200ની કે 100ની નોટ આપો તો એ તો બધી લંબચોરસ જ. તો કઈ રીતે ઓળખે? તો એ નોટ ઉપર તમે ધ્યાનથી જોશો તો એની ઉપર અમુક માર્કિંગ હોય છે, એમ્બોસ માર્કિંગ. ત્યાં જો ત્રિકોણ હોય, ગોળ હોય, બ્લેક કલરનું. અત્યારે હાલ મારી પાસે હું અહીંયા કંઈ લઈને નથી ઊભો, એટલે નહીં ત્યારે બતાવત. તો એ તમે જોઈ શકો છો તમારા પપ્પા પાસેથી નોટો લઈને. તો એ ત્રિકોણ ઉપર હાથ ફેરવે, એ ગોળ ઉપર હાથ ફેરવે, એટલે એને આઈડિયા આવે કે ભાઈ આ ગોળ છે, આ ત્રિકોણ છે, આ લંબચોરસ છે કે આ ચોરસ છે. એના આધારે એને ખબર પડી જાય કે આ 100ની નોટ છે, 50ની છે, 200ની છે કે 1000ની, 500ની છે કે 2000ની છે. તો અહીંયા પણ આપણે પરમાણુને જોવા માટે અંધ છીએ. સમજજો, આપણે પરમાણુને જોવા માટે અંધ છીએ. સમજ્યા? કારણ કે પરમાણુ એટલો બધો નાનો છે કે એની ઉપર આપણી આંખનું કિરણ પડ્યા પછી પણ પરાવર્તિત થઈ આપણી આંખમાં આવતું નથી. ચલો, અંધ છીએ, સાથે સાથે પરમાણુ એટલો બધો નાનો છે કે આંધળાની જેમ એની સ્પર્શ કરીને પણ એનો આકાર નક્કી ના થાય. આ તો પરમાણુના આકારની વાત નથી, આ તો શેની વાત છે? એ પરમાણુની અંદર આવેલી કક્ષાની અંદર આવેલી કક્ષકનો આકાર નક્કી કરવાનો છે. તો એના માટે ક્વોન્ટમ મિકેનિક્સનો સહારો લેવામાં આવે છે. શેનો? તો જોઈએ આપણે પ્રશ્નની વાત કરીએ તો પરમાણુમાં પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાના. તો પહેલી તો આપણે કક્ષકની વ્યાખ્યા આપી દઈએ. પહેલી આપણે શું કરીશું? કક્ષકની વ્યાખ્યા આપી દઈએ. એટલે આપણને વ્યાખ્યા હોય તો એનો આકાર કેવી રીતે નક્કી કરવો એ ખબર પડે. તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાના મહત્તમ, એટલે કે વધુમાં વધુ સંભાવના ધરાવતા વિસ્તારને ઋણ વીજભારિત. કેમ ઋણ વીજભારિત ભાઈ? વાદળ વડે દર્શાવવામાં આવે છે. કેમ ઋણ વીજભારિત? તો કક્ષકની અંદર શું આવેલું હોય? ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન, બરોબર. અને દર્શાવવામાં આવે. જો આપણે એનો આકાર નક્કી કરવા માટે, જેમ મેં તમને કહ્યું એમ, અહીંયા મેં ટાઇટલ ખોટું આપ્યું છે, બરોબર. અહીંથી જ આપણે પ્રશ્નની શરૂઆત કરીશું. આપણે જેમ કોઈ પણ 500ની નોટ છે કે 1000ની કોઈ પણ વસ્તુનો આકાર નક્કી કરવો છે તો આપણે એને જોઈએ છીએ, નક્કી કરીએ છીએ. એમ અહીંયા આકાર નક્કી કરવા માટે શું કરવું પડે? તો પરમાણુ કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાનો મહત્તમ સંભાવના વિસ્તાર છે એને ઋણ વીજભારિત વાદળ વડે દર્શાવવામાં આવે તો આપણે જે તે કક્ષકનો, એટલે કે ઇલેક્ટ્રોન જે કક્ષકમાં આવેલો એ કક્ષકનો આકાર નક્કી કરી શકીએ છીએ. હવે
જોજો પ્રશ્ન શું પેદા થયો, તો આ ઋણ વીજભારિત વાદળ વડે એને દર્શાવવું કઈ રીતે? તો અહીં પરમાણુ આસપાસ, કેન્દ્રની આસપાસ બરોબર ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાનો મહત્તમ સંભાવના ધરાવતો વિસ્તાર ઇલેક્ટ્રોનના સાય અને સાય સ્ક્વેરના મૂલ્યોના આધારે નક્કી કરવામાં આવે છે. ચલો આપણે પહેલો પરિચય આપી દીધો, અહીંયા આ પરિચય આપી દીધો કે ભાઈ આપણો પ્રશ્ન છે એમાં આપણે કેવી રીતે જવાબ લખીશું. તો પરમાણુમાં પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાના મહત્તમ સંભાવનાવાળા વિસ્તારને જો ઋણ વીજભારિત વાદળ વડે દર્શાવવામાં આવે તો એ ઋણ વીજભારિત વાદળ બોલો જે તે કક્ષકનો આકાર પ્રદર્શિત કરશે અથવા તો આકાર દર્શાવશે. બરોબર. તો પણ હવે એ ઋણ વીજભારિત વાદળ કઈ રીતે દર્શાવવું, કેવી રીતે નક્કી કરવું? તો એ માટે આપણે ઇલેક્ટ્રોનના સાય અને સાય સ્ક્વેરના મૂલ્યોનો ઉપયોગ કરીશું. પરંતુ અહીં સાયનો કોઈ જ ભૌતિક અર્થ નથી. તે માત્ર અવકાશમાં ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા યામનું તરંગ વિધેય છે. તરંગ વિધેય છે એટલે કે ઇલેક્ટ્રોન ક્યાંથી પસાર થાય છે એ દર્શાવે છે, ક્યાં આવેલો છે એ નથી દર્શાવતું. બરોબર. તો હવે શું? બરોબર. તો મેક્સ બોર્ન નામના વૈજ્ઞાનિકે બોલો શું કર્યું? તો જો મેથેમેટિક્સવાળાને ખબર છે. બરોબર. જો આપણે કોઈ પણ 3 બિંદુ, ધારો કે હું એક ત્રિકોણ દોરું છું તો ત્રિકોણના 3 બિંદુ હોય. અહીંયા ધારો કે એક્સ વાય છે, અહીંયા એક્સ ડેશ વાય ડેશ છે યામ, અને અહીંયા એક્સ ડબલ ડેશ વાય ડબલ ડેશ છે. તો આપણે જો આ બધાનો વર્ગ કરી અને સરવાળો કરીએ ને તો આ ક્ષેત્રફળ મળી જાય, એટલે કે આ સંભાવના વિસ્તાર મળી જાય કે એની વચ્ચે કેટલો વિસ્તાર રોકાયેલો હશે. મેથ્સવાળાને આવે છે. બરાબર. તો મેક્સ બોર્ન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે મત અનુસાર કોઈ બિંદુએ, વૈજ્ઞાનિકના મત અનુસાર કોઈ બિંદુએ સાયનો વર્ગ સાય સ્ક્વેર એ તે બિંદુએ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના દર્શાવે છે. તે બિંદુએ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના દર્શાવે છે. એટલે જોજો સાયનો કોઈ ભૌતિક અર્થ નહોતો, પણ સાય સ્ક્વેરના આધારે આપણે આ સંભાવના વિસ્તાર નક્કી કરી શકીએ છીએ. હવે જોજો આમ આથી ઇલેક્ટ્રોનના સાય સ્ક્વેરના મૂલ્યોના આધારે પરમાણુ કેન્દ્ર આસપાસની એવી સપાટી નક્કી કરવામાં આવે છે, પરમાણુ કેન્દ્રના આસપાસની એવી સપાટી નક્કી કરવામાં આવે છે કે જ્યાં બોલો ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના કેવી હોય? મહત્તમ અને અચળ. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના તો કોણ દર્શાવતું હતું? સાય સ્ક્વેર. કે જ્યાં સાય સ્ક્વેરનું મૂલ્ય મહત્તમ અને અચળ હોય. મહત્તમ અને અચળ હોય. બોલો હવે તો આવી સપાટી કક્ષકના આકાર દર્શાવે છે. કક્ષકનો આકાર દર્શાવે છે. ચલો હજુ આની કંઈક મર્યાદા છે પાછી. મહત્તમ સંભાવના એટલે કેટલી મહત્તમ? તો ધ્યાન રાખજો, સાય સ્ક્વેરનું મૂલ્ય મહત્તમ અને અચળ હોય
તો પ્રાપ્ત થતી સપાટી જે તે કક્ષકનો આકાર દર્શાવે છે, પરંતુ સાઈ સ્ક્વેરનું મૂલ્ય, પરંતુ અહીં સાઈનું મૂલ્ય ગમે એટલું નાનું હોય તો પણ સાઈ સ્ક્વેરનું મૂલ્ય ધન સંખ્યા, શૂન્ય સિવાયની ધન સંખ્યા હોય છે. જો હું થોડું અહીંયા શબ્દ બદલું છું, મૂલ્ય શૂન્ય સિવાયની ધન સંખ્યા હોય છે. એટલે કે ક્યારેય પણ સાઈ સ્ક્વેરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે નહીં. એટલે કે સાઈ સ્ક્વેરનું મૂલ્ય, એટલે કે સાઈ સ્ક્વેરનું મૂલ્ય ક્યારેય પણ શૂન્ય હોઈ શકે નહીં. હવે જોજો, તો બીજું આનાથી ઉલટું વિચારીએ. બોલો, સાઈનું મૂલ્ય ગમે એટલું મોટું હોય તો પણ સંભાવના વિસ્તાર 100% ના થાય. કારણ કેમ ના થાય? તો ટોટલ વિસ્તારનો આપણે કોઈ વિસ્તાર લેવાનો છે. ખબર પડી? તો તે જ પ્રમાણે આપણે બીજું શું લખી શકીએ? તો તે જ પ્રમાણે સાઈ સ્ક્વેરનું મૂલ્ય ગમે એટલું મોટું હોય તેમ છતાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના 100% હોઈ શકતી નથી. કેમ ભાઈ? બોલો, આનું કારણ તમને પૂછે તો કારણ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરે છે. ભ્રમણ કરતો હોય તો એ જે માર્ગ છે એમાં કોઈ એક બિંદુએ જ એની મળવાની સંભાવના વધુ હોય. બાકીના માર્ગ બધા કેવા હોય? બાકીનો એ માર્ગ છે આખો ખાલી હોય છે, તો હોઈ શકતી નથી. આથી બોલો, આપણે કક્ષક કોને કહી હતી? તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની 90% કે તેથી વધુ સંભાવનાવાળા વિસ્તારને. આથી અહીંયા હું મુદ્દો પાડું છું. આથી સાઈ સ્ક્વેરના મૂલ્યોના આધારે પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર નક્કી કરવામાં આવે છે કે જ્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના 90% કે તેથી વધુ હોય અને આ વિસ્તારને અનુરૂપ સપાટી દોરવામાં આવે છે. જેને કોન્ટૂર સપાટી, જે કક્ષકના આકારનો નિર્દેશ કરે છે. જોજો ભાઈ, આ એક એવી વસ્તુ છે કે જેને આપણે થોડું ગોખવું પડે અને થોડું સમજવું પડે. તો આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. તમારે 1, 2, 3, 4 ને 5, એમાં 2, આમ 4 મુદ્દા છે. મેં અહીંયા ભેગા આ 2 જુદા પાડ્યા છે તમને ખબર પડે એ માટે. તો આ પ્રશ્ન તમારે મસ્ત રીતે ગોખી મારવાનો છે. ઓકે, ચલો એના પછી 70મો પ્રશ્ન લઈશ. એમાં મસ્ત રીતે ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 70. તો પ્રશ્ન નંબર 70માં બરોબર શું કરવાનું છે? તો વિવિધ કક્ષકોના આકાર સમજાવતી આકૃતિ દોરો. તો જો હાલ જે આપણે, હું પ્રશ્ન લખી દઉં, વિવિધ કક્ષકોના આકાર સમજાવતી આકૃતિઓ દોરો.
જોઈ લો, હાલ આપણે કોન્ટૂર સપાટીના આધારે એટલે કે સાઈના મૂલ્ય શોધ્યા, સાઈને અનુરૂપ સાઈ સ્ક્વેર શોધ્યા, સાઈ સ્ક્વેરને અનુરૂપ મહત્તમ 90% કે તેથી વધુ સંભાવનાવાળો વિસ્તાર નક્કી કર્યો અને એ વિસ્તારની બોર્ડર દોરી, એની બાહ્યતમ સપાટીઓ દોરી, જેને કોન્ટૂર સપાટી કહેવાય. અને એ કોન્ટૂર સપાટીના આધારે કક્ષકોના આકાર નક્કી કર્યા તો આપણને ખબર પડ્યું એસ પેટાકોષમાં આવેલી એસ કક્ષકો માટે સીમા સપાટી એટલે કે કોન્ટૂર સપાટી ગોળાકાર મળી, જે દર્શાવે છે કે એસ કેવી હોય છે, ગોળાકાર કક્ષકો છે. એવી રીતે પી કક્ષક માટે, પી પેટાકોષમાં આવેલી પી કક્ષકો માટે તો ડંબેલ આકાર મળ્યો અને કેન્દ્રમાંથી પસાર થતા સમતલમાં કેન્દ્રની બંને બાજુ બે પિંડક એટલે ડંબેલનો અડધો ભાગ આકાર હોય છે, જે દર્શાવે છે કે પરમાણુમાં આવેલી બધી જ પી કક્ષકો બે પિંડક એટલે કે ડંબેલ આકારની હોય છે, પરંતુ તેમનો દિક વિન્યાસ એટલે દિશાકીય વિન્યાસ જુદો જુદો હોય છે. એ જ પ્રમાણે ડી કક્ષક માટે જ્યારે ડી પેટાકોષમાં આવેલી 5 ડી કક્ષકો માટે કોન્ટૂર સપાટી નક્કી કરી તો એ ડબલ ડંબેલ હોવાનું માલુમ પડ્યું અને એમનો પણ દિક વિન્યાસ જુદો જુદો હોય છે. એટલે તો અહીંયા હવે આપણે આકૃતિઓ દોરવાની છે, બરાબર. તો સૌથી પહેલાં બોલો, એસ કક્ષક માટે કોન્ટૂર સપાટી કેવી મળી? ગોળાકાર. તો તમારે કેન્દ્ર દોરવાનું અને કેન્દ્રની ફરતે આ રીતે બિંદુઓ કરવાના છે વર્તુળાકાર માર્ગ ઉપર, કે આ એવી સપાટી છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? 90% કે તેથી વધુ. તો બોલો, આ કઈ કક્ષક થઈ? 1s. એવી રીતે બીજી એક દોરી કાઢવાની. આપણા પેમ્ફલેટમાં થોડી ભૂલ છે દોરવાની, બરાબર. હવે ઇટ ઇઝ નોટ માય સબ્જેક્ટ એટલે મેં એમાં સુધારો કરવાનો, જો કે મેં પહેલાં કહ્યું પણ તોય રહી ગયું છે ભૂલો, તો આપણે હવે નેક્સ્ટ એડિશનમાં સુધારી દઈશું. તો આ રીતે તમે શું દોરશો? તો આ થઈ 2s કક્ષક કમ્પ્લીટ. હવે જોજો, એમાં આપણે દોરીએ તો આમ રાઉન્ડ દોરી દેવાય. આ એક 1s, આ 2s, પતી ગયું. આ કક્ષક છે, ધ્યાન રાખજો. હવે પી કક્ષકોના આકાર દોરીએ તો પી કક્ષકોના આકાર દોરતા પહેલાં આપણે ત્રિપરિમાણ શીખવું પડે. પી કક્ષકોના આકાર દોરતા પહેલાં આપણે શું કરવું પડે? ત્રિપરિમાણ શીખવું પડે. અને ત્રિપરિમાણ શીખવા માટે શું કરીશું? તો સૌથી પહેલાં કોઈપણ વસ્તુને ત્રિપરિમાણમાં જોવી હોય તો એને જોવાની એક ચોક્કસ રીત છે. તમે કોઈપણ રૂમમાં ઘૂસો, આપણે રૂમનું ઉદાહરણ લઈને ચાલીશું, કારણ કે રૂમ એક સમઘન કે લંબઘન આકૃતિ છે અને ત્રિપરિમાણીય છે. તો કોઈપણ રૂમમાં ઘૂસો ત્યારે ડાબી આંખ બાજુ નીચે જે ખૂણો પડતો હોય, એટલે કે આપણી સામેની દિવાલ, બાજુની દિવાલ અને તળિયું, સામેની દિવાલ, ડાબી બાજુની દિવાલ અને તળિયું, એનો જે જોડતો ખૂણો પડ્યો એને ઉગમ બિંદુ કહેવાય. હવે એ ઉગમ બિંદુમાંથી આપણી બે આંખને સમાંતર જે અક્ષ નીકળે છે, એટલે કે આમ, એને એક્સ અક્ષ કહેવાય. આપણી આંખમાંથી નીકળતા કિરણને સમાંતર જે અક્ષ છે એને વાય અક્ષ કહેવાય. અને આપણા શરીરને સમાંતર જે અક્ષ છે એને ઝેડ અક્ષ કહેવાય. હવે તમને ખ્યાલ આવે એ માટે હું અહીંથી તમને 3 પેનોના આધારે સમજાવવા પ્રયત્ન કરીશ. તો ધ્યાન રાખજો, અહીંયા તમારી દૃષ્ટિએ જોવાનું છે. તો તમે જ્યારે જોશો, તમારી દૃષ્ટિએ તમે ધારો કે એક આ રૂમમાં ઘૂસ્યા છો, તો આ રૂમમાં તમે અહીંયા ઊભા છો એટલે આ ખૂણો નીચેનો ખૂણો થયો, એ ખૂણો ઉગમ બિંદુ. બોલો, આ પેન તમારી આંખને સમાંતર, બે આંખોને સમાંતર થઈ, એને કહેવાય એક્સ અક્ષ. આર્ય પેન તમારી બે આંખોને લંબ થઈ, બરાબર, કપાળમાં કોઈ ખીલો મારી દીધો હોય ને એવી થઈ, એને કહેવાય વાય અક્ષ. અને આર્ય તમે જે ઊભા છો એને, એટલે કે તમને તમારા શરીરને સમાંતર થઈ, આને કહેવાય ઝેડ અક્ષ. શું કહેવાય? ઝેડ અક્ષ. તો બોલો, ટૂંકમાં એક્સ વાય ઝેડ નક્કી કરતાં આવડી ગયું. હવે આ એક્સ વાય ઝેડને આપણે દ્વિપરિમાણમાં દર્શાવવાના છે. તો જોજો, અત્યાર સુધી આપણે એક્સ વાય બે જ અક્ષ દોરતા હતા, તો અહીંયા એક્સ લેતા હતા, અહીંયા વાય લેતા હતા. પણ હવે એવું નહીં થાય, કારણ કે એ દ્વિપરિમાણ હતું. હવે ત્રિપરિમાણમાં તો આ આપણે જેવું જોયું એવું જ દોરવાનું છે. બોલો, આ ઉગમ બિંદુ થયું, તમે અહીંયા ઊભા રહીને જુઓ છો તો આ નીચેનો ખૂણો, તો આપણી આંખને સમાંતર ઉગમ બિંદુમાંથી પસાર થતો અક્ષ એક્સ. બોલો, આપણે આમ ઊભા હશું તો આપણા શરીરને લંબ અને ઉગમ બિંદુમાંથી પસાર થતો અક્ષ એટલે ઝેડ થયો. તો પછી વાય અક્ષ ક્યાં ગયો? તો વાય અક્ષ એ આ પેન મેં રખીને એ રીતે હશે, પણ આપણે અહીંથી આમ દોરી ના શકીએ એટલે એને આ રીતે દર્શાવીએ છીએ. પણ જોજો, હવે અહીંયા વાય લખાય, અહીંયા વાય ડેશ લખાય, આગળનો છેડો ધન, પાછળનો આ એક્સ ડેશ, આ ઝેડ ડેશ. બોલો, ટૂંકમાં આટલું દોરતા આવડી ગયું. હવે આપણે 3 કક્ષકો લઈએ.
તો 3 કક્ષકો આપણી પાસે 3 px py અને pz કક્ષકો છે, px py અને pz. તો હું પહેલો pxનો આકાર દોરીશ. સૌથી પહેલો કોનો આકાર દોરીશ? pxનો. તો pxનો આકાર દોરવા માટે કશું જ કરવાનું નહીં, એક સરસ આવું ફર્સ્ટ ક્લાસ ડમ્બેલ x અક્ષ ઉપર દોરી કાઢવાનું. હવે એને પ્લસ માઇનસ ચિહ્નો આપો તો ધન છેડા, એક્સના ધન છેડા ઉપર હોય એક્સ એ પ્લસ અને માઇનસ હોય માઇનસ. ચલો એવી રીતે પીવાય દોરીએ. પીવાય દોરીએ તો બોલો આ એક્સ, આ વાય, આ ઝેડ થયું, આ વાય ડેશ થાય, આ એક્સ ડેશ થાય અને આ ઝેડ ડેશ. બોલો આપણે શેની આકૃતિ દોરવી છે? પીવાય નહીં ભાઈ, પીવાય તો ના પીવાય હો, બહુ ખરાબ વસ્તુ છે. મજા આવી ગઈ? ચલો આગળ. તો પીવાય દોરવો છો એનો મતલબ કે ડમ્બેલ કયા અક્ષ ઉપર આવેલું છે? તો વાય અક્ષ ઉપર. તો અહીંથી એક ડમ્બેલ આ રીતે દોરી દેવાનું. અહીંથી ડમ્બેલ વાય અક્ષ ઉપર, પી ફોર ડમ્બેલ અને વાય ફોર વાય અક્ષ ઉપર, એક્સ ફોર અને પીઝેડ, અહીંયા પીઝેડ લખેલું હતું ભૂસી, પી ફોર ડમ્બેલ અને ઝેડ ઉપર. તો બોલો વાય અક્ષ ઉપર હવે પ્લસ માઇનસ, તો આપણી બાજુનો છેડો આ પ્લસ, આ માઇનસ. ચલો એવી રીતે ઝેડની આકૃતિ દોરીએ તો બોલો એક્સ વાય ઝેડ. મારે અહીંયા પી એક્સ છે હો ભાઈ, કેમ માન થયું? તો પીઝેડ બરાબર, તો ડમ્બેલ કયા અક્ષ ઉપર? ઝેડ અક્ષ ઉપર. તો આમ કરીને બોલો હવે ઝેડ અક્ષ ઉપર ડમ્બેલમાં ઉપરનો છેડો ધન, નીચેનો ઋણ. બોલો કમ્પ્લીટ. તો એસ અને પી એક્સ કક્ષકો દોરવામાં, પી કક્ષકો દોરવામાં બહુ વાંધો નહીં આવે, જે તે શીખવાનું છે. હવે ડી કક્ષકોમાં, ડી કક્ષકોમાં ધ્યાન રાખજો, હું અહીંયા લખીશ પછી તમને સમજાવીશ. જોજો કક્ષકો, તો એસમાં કોઈ જ એક્સ વાય ઝેડ આવતું નથી, એનો મતલબ એ બધા અક્ષ ઉપર છે. પછી પી એક્સ પી વાય પી ઝેડ. બોલો આ ડમ્બેલ એક્સ અક્ષ ઉપર, આ વાય અક્ષ ઉપર, આ ઝેડ અક્ષ ઉપર. એના ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. બોલો હવે તો કયું ક્યાં હશે? તો આનો અર્થ શું હતો કે ડમ્બેલ એક્સ ઉપર, તો આ ડબલ ડમ્બેલ શેની ઉપર? એક્સ અને વાય ઉપર નહીં, એક્સ અને વાય સમતલમાં, એક્સ અને વાય સમતલમાં. આપણે ફરીથી ત્રિપરિમાણ જોઈએ. બોલો તમારા માટે એ તમે જુઓ તો એ દ્રષ્ટિએ આ રીતે ત્રિપરિમાણ થયું. આ કયો અક્ષ? યસ એક્સ વાય ઝેડ. તો આ કયું સમતલ થયું? એક્સ વાય. એવી રીતે હવે તમે આ રીતે વિચારો. આપણે એક જ ખાલી એક્સ વાય સમતલને જ આધાર બનાવીએ, બરોબર? તો બોલો આ મેં ઉપરનો ઝેડ કાઢી નાખ્યો, તો આ એક્સ વાય સમતલ, આ એક્સ વાય, આ એક્સ વાય, એક્સ વાય, આમ જુઓ તો ખબર પડી ગઈ. તો 4 એક્સ વાય સમતલ છે, એમાં આને એક્સ વાય કહેવાય, અને એક્સ ડેશ વાય ડેશ કહેવાય, અને વાય ડેશ એક્સ ડેશ કહેવાય, અને એક્સ ડેશ વાય ડેશ કહેવાય. હવે આપણે તો ડી એક્સ વાય, તો પહેલાં તો શું કરવું પડશે? સમતલ નક્કી કરવા પડશે. તો હું અહીંયા નાની આકૃતિ દોરીશ, કારણ કે 5 આકૃતિઓ સમાવવાની છે. બોલો એક્સ વાય ઝેડ. મારે ડી એક્સ વાયની દોરવી છે. એનો અર્થ શું થયો? તો એક્સ વાય સમતલ. તો સૌથી પહેલાં મારે એક્સ વાય સમતલ નક્કી કરવું પડે. સૌથી પહેલાં મારે શું નક્કી કરવું પડે? એક્સ વાય સમતલ. બોલો અહીંયા એક્સ વાય સમતલ કેવી રીતે નક્કી થાય? તો એક્સને સમાંતર બંને બાજુ સરખા અંતરે 2 રેખાઓ દોરીએ, અને વાયને સમાંતર 2. તો જોજો હું એક્સને સમાંતર બંને બાજુ લગભગ સરખા અંતરે દોરવાની હોય. ભાઈ મારે તો અહીંયા થોડું વેરિએશન આવશે, તમારે ફૂટપટ્ટીથી માપ લઈને સરખા અંતરે દોરવાની. એવી રીતે વાયને સમાંતર. તો બોલો વાયને સમાંતર દોરી, તો તમને 4 બોક્સ દેખાયા. એ 4 બોક્સ એટલે એક્સ વાય સમતલ થયા. હવે એક્સ વાય સમતલમાં જે અક્ષ નથી, એટલે જોજો ઝેડ નથી, તો ઝેડને સાઈડમાં રાખી, એટલે ઝેડની ફરતે આપણે ડમ્બેલ દોરવાનું. તો જોજો હું પહેલું ડમ્બેલ અહીંયા કલરથી જ દોરીશ. એક ડમ્બેલ અહીંયા, બીજું અહીંયા, એક ડમ્બેલ અહીંયા, બીજું અહીંયા. ખબર પડી? ઝેડને ઊભો છે એટલે આપણે એને કંઈ નડવાનું નથી. ચલો બીજું ડમ્બેલ અહીંયાથી અહીંયા. હવે ધ્યાનથી જોજો આ ડમ્બેલ કેવી રીતે ગોઠવાયું છે, કારણ કે તમે દ્વિપરિમાણમાં આકૃતિ જોશો ને તો તમને એમ લાગે કે આ 2 એક ડમ્બેલ છે ને આ 2 એક ડમ્બેલ. એવું નથી.
આ બે એક ડમ્બેલ છે, એ આ રીતે એ ડમ્બેલ એકબીજા સાથે આ બે ડમ્બેલ છે પેટના ભાગેથી જોડાયેલા હોય અને આ રીતે ગોઠવાય, એ આમ ગોઠવાય છે. જોજો ધ્યાનથી, એ આમ ગોઠવાય છે. તો જો આ આખું ડમ્બેલ જુદું છે એટલે આ થયું બ્લુ કલરનું, આ થયું કમ્પ્લેટ. તો આપણે દૂરથી જોઈએ એટલે આપણને આવું સરસ ફૂલ જેવું દેખાય. પણ કયા અક્ષમાં? તો કયા સમતલમાં? એક્સ વાય. એટલે એકચ્યુઅલી આમ હશે, આપણે ઉપરથી જોઈએ છે એટલે આપણને આમ દેખાય છે. ખબર પડી ગઈ? તો હવે આમાં પ્લસ માઇનસ ચિહ્નો. તો જોજો, આ એક્સનો પ્લસ છેડો છે, આપણે એક્સ અને વાય બે જ જોવાના, વાયનો પ્લસ છેડો છે. તો બેની વચ્ચે જે આવ્યું હોય પ્લસ, પતી ગયું. એની સામે પ્લસ અને આ બાજુ માઇનસ. કમ્પ્લીટ. ચલો બીજી આકૃતિ દોરીએ. તો બીજી આકૃતિ આપણી દોરીશું આપણે બોલો એક્સ વાય ઝેડ, ડી વાય ઝેડની દોરીએ. ચલો શું કરીશું? તો ડી વાય ઝેડની દોરવી છે એટલે વાય અને ઝેડને સમાંતર રેખાઓ દોરવી પડે. બોલો વાય અને ઝેડ. કમ્પ્લીટ. હવે ધ્યાનથી જોજો, અહીંયા જે ભૂલ તમે ભૂલી ગયા છો હું રિપીટ કરું છું. તમારે કશું જ કરવાનું નહીં, તમે એક જ પેનથી દોરવાના છો એટલે અહીંથી મસ્ત મહેંદી મૂકવાની, આમ કરીને આમ. પછી શક્ય હોય તો બે પેન વાપરજો, બે કલર. એક મિનિટ, મારી ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ કોઈ કહેશે મને? તો મારે આમાં ડમ્બેલ કયા અક્ષની આજુબાજુ દોરવાનું હતું? એક્સની, કારણ કે વાય અને ઝેડ છે એટલે હું આ ભૂસી નાખીશ. એક્સની એક જ બાજુ દોરવાનું એટલે આ કાળું, અહીંયા એક કાળું અને ઉપર એક કાળું, એટલે એક્સની એક જ બાજુ થયું. જુઓ થયું. અને બીજું અહીંથી મસ્ત આ રીતે ફૂલ દોરવાનું, આમ કરીને આમ, અહીંથી આમ. ચલો વાય અને ઝેડ છે તો વાયનો આ પ્લસ છેડો, ઝેડનો આ પ્લસ છેડો, એ બેની વચ્ચે જે આવ્યો પ્લસ, એની સામે પ્લસ ને બાકીના બધા માઇનસ. ચલો ત્રીજું દોરીએ. હવે ત્રીજું અહીંયા આવી જશે, હું આ ભૂસી નાખું છું, આની જરૂર નથી હવે. તો ત્રીજામાં બોલો એક્સ વાય ઝેડ, આપણે ડી શું દોરીશું? તો ઝેડ એક્સ. શું દોરીશું? ઝેડ એક્સ. તો ઝેડ એક્સમાં ઝેડ અને એક્સની સમાંતર રેખાઓ દોરીએ. સીધે સીધું જ દેખાય છે આપણને ચોરસ, કારણ કે ઝેડ એક્સ એટલે આ વાય તો છે જ નહીં, તો વાયને કાઢી મૂકવાનો. બોલો અહીંયા વાયને એક બાજુ રાખીને તો એ વાયને એક બાજુ રાખવાનો કોઈ મતલબ જ નથી રહેતો, કારણ કે વાય તો આમ છે એટલે આપણને. તો શું કરીશું? અહીંયા આપણે આ રીતે દોરી દઈશું. 1 2 પછી 3 4 આ રીતે દોરી દેવાનું. ખબર પડી? બોલો વાય એક્સ અને ઝેડ, તો આ પ્લસ છેડો છે, આ પ્લસ થયો, તો બે પ્લસની વચ્ચે પ્લસ, આ રહ્યું એ પ્લસ, આ માઇનસ, આ માઇનસ. કમ્પ્લેટ. ખબર પડી કે નહીં? જોજો તમે આમાં યામ આ જે ચિહ્નો છે ને ભાઈ, આ વસ્તુ કોઈ નથી શીખવાડતું, એ તમને કહી દઉં. પણ જી એડવાન્સમાં પૂછાય, ઇવન ચોપડીમાં પણ ચિહ્નો પ્લસ માઇનસના નથી આપ્યા, ચોપડીમાં પણ નથી આપ્યા. પણ આ મારો પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ છે કે શીખવાડવું તો પૂરું શીખવાડવું, બાકી નહીં શીખવાડવું. અધૂરું જ્ઞાન ઝેર બરાબર છે. ઓકે ચલો એના પછી ચોથી કક્ષક હતી આપણી, તો ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર. ચલો તો એક્સ વાય ઝેડ. બોલો ડી એક્સ વાયનો સમતલ, અરે એક્સ વાયનો અર્થ હતો એક્સ વાય સમતલ, વાય ઝેડનો વાય ઝેડ સમતલ ને ઝેડ એક્સનો ઝેડ એક્સ સમતલ. તો બોલો એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેરનો અર્થ શું થાય? તો એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેરનો અર્થ થાય અડધું ડમ્બેલ એક્સ અક્ષ ઉપર, અડધું વાય ઉપર. જો હું દોરું છું, અડધું એક્સ ઉપર, અડધું વાય ઉપર. બોલો દોરાયું? પછી અડધું એક્સ ડેશ ઉપર, અડધું વાય ડેશ ઉપર. અડધું એક્સ ડેશ ઉપર, જોજો કાળું એક એક્સ ડેશ ઉપર છે અને બીજું વાય ડેશ ઉપર છે. બ્લુ એક્સ ઉપર છે અને વાય ઉપર છે. એમાં જે એક્સ ઉપર હોય એને પ્લસ ચિહ્ન આપવાનું, વાયવાળાને માઇનસ આપવાનું. ઓકે ચલો એના પછી છેલ્લી ડી ઝેડ સ્ક્વેર. બોલો ડી ઝેડ સ્ક્વેરનો અર્થ શું થાય? ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેરનો અર્થ હતો અડધું ડમ્બેલ એક્સ ઉપર, અડધું વાય ઉપર, અડધું. તો ડી ઝેડ સ્ક્વેરનો અર્થ શું થાય?
અડધું એક્સ ઉપર અડધું એક્સ ડેશ ઉપર, અડધું એક્સ ઉપર અડધું એક્સ ડેશ ઉપર, એટલે બે એકબીજા ઉપર ઓવરલેપ થયેલા પણ પેટના ભાગે જોડાઈને. તો ધ્યાન રાખજો, એકચ્યુઅલી આકૃતિ આવી થાય. આ બે ડમ્બેલ છે સીધે સીધા, પણ એ આ રીતે પેટના ભાગે જોડાઈ જાય અને ઝેડ અક્ષ ઉપર હું અહીંયા દોરી કાઢું એટલે તમને ખ્યાલ આવે તો આ રીતે થશે. હવે એની ઉપર બીજું ડમ્બેલ દોરું તો આપણે જ્યારે આને જોતા હોઈએ, બોલો આપણને શું ખબર પડે? આ ડીઝેડ સ્ક્વેર છે. આવીને આવી આકૃતિ આપણે આગળ ભણ્યા હતા પીઝેડની. પીઝેડમાં આવું જ હતું, આ પ્લસ ના માઇનસ. તો આ બે આકૃતિમાં શું ડિફરન્ટ છે? કોઈ ડિફરન્ટ નહીં. તો પછી આને જુદી પાડવા માટે શું કર્યું? હવે જો એકચ્યુઅલી જુદી છે જ, પણ આપણે દોરવામાં જુદી પાડવાની છે. તો બોલો અહીંયા આ છે ને એક આ પીઝેડ છે ને એક જ ડમ્બેલ હતું, આ રીતે એક જ ડમ્બેલ હતું. જ્યારે આમાં બે ડમ્બેલ પેટના ભાગેથી આ રીતે જોડાયેલા છે. જો આ બે અલગ અલગ ડમ્બેલ છે, આખા છે, પણ એ પેટના ભાગેથી આ રીતે જોડાયેલા છે. એટલે શું થાય છે? ઉપરનું એક અડધું ડમ્બેલ પાછળ જતું રહ્યું, નીચેનું એક અડધું ડમ્બેલ પાછળ આવતું રહ્યું નીચે. તો એને સમજાવવા માટે વૈજ્ઞાનિકોએ આમ કરીને આમ બે ભાગ પાછળના જે હતા ને એને વાળી દીધા, પાછળના બે ભાગને વાળી દીધા. અને એવી પરિસ્થિતિમાં આપણે ધ્યાનથી જોઈએ તો આપણને, હું હવે અહીંયા દોરીશ એટલે તમને ખ્યાલ આવશે, ફ્રોક પહેરેલી ઢીંગલી જેવો આકાર થશે. આ રીતે બે સર્કલ જુઓ ધ્યાનથી, અહીંયા જુઓ, એક અહીંથી આમ છે ને એક આર્યું છે, બે અલગ અલગ પેજ છે જોજો. તો એવું, તો આગળ જે છે બંનેને પ્લસ, આ પાછળવાળાને માઇનસ. તો આ થયા તમારા SPDF કક્ષકોના આકાર. પ્રેક્ટિસ કરજો તો આવડશે, બાકી નહીં આવડે, હું ચોખ્ખું કહું છું, બિકોઝ ઇટ ઇઝ વેરી અઘરું. હવે ભાઈ વેરી અઘરાની સાથે સાથે હું આજે મારા ગુરુજીને યાદ કરીશ, ડૉક્ટર જુડાસ ફ્રાન્કો. હું એમનો વિદ્યાર્થી છું, વિશ્વના સૌથી સારામાં સારા સિમેટ્રીના પ્રોફેસર. અને આ જે મને નોલેજ છે એ નોલેજ એમનું આપેલું છે. હવે જોજો, હું એટલો લકી પર્સન કે હું MSCમાં આવ્યો ત્યાં સુધી એ સાહેબે કોલેજમાં ભણાવ્યું, પછી એ રિટાયર્ડ થઈ ગયા. અત્યારે હાલ હું નેટ ઉપર ઘણું સર્ચ માર્યું તો ખાલી એમનું નામ આવે છે, બીજી કોઈ માહિતી આવતી નથી. હી વોઝ અ નોન ઇન્ડિયન, બરાબર, પણ ગુજરાતી બહુ સરસ બોલતા હતા. ગુજરાતી, ઇંગ્લિશ બધી જ ભાષા ઉપર કમાન્ડ હતો. અને ડૉક્ટર જુડાસ ફ્રાન્કો, એમનું સિમેટ્રીનું લેક્ચર ભરવું એટલે બહુ જ અઘરી વસ્તુ હતી. એમાં આમ કહે ને કે અમારી કોલેજમાં 734 વિદ્યાર્થી હતા એક વર્ષમાં. એમાંથી ગણીને કદાચ 15 થી 20 વિદ્યાર્થીઓ એમનું લેક્ચર ભરતા હતા. કારણ કે આવો વિષય, હવે આ લેક્ચર મોટાભાગના છોકરાઓએ મિસ કર્યું હોય, કારણ કે જે લોકો 3 ડાયમેન્શનમાં વિચારી ના શકે ને એમના માથું ચડે. અને આ એમનું શીખવાડેલી વસ્તુઓ છે. આ પ્લસ માઇનસ ચિહ્નો ચોપડીવાળા જ્યાં ગોથા ખાય છે એ સાહેબે શીખવાડેલું હતું, ડૉક્ટર જુડાસ ફ્રાન્કોએ. એટલે આમાં મારું કોઈ જ નોલેજ નથી. હું તમને બી ફ્રેન્ક કહીશ, આ મારા ગુરુએ મને જે પીરસ્યું હતું એ હું તમને પીરસી રહ્યો છું. ઓકે, ચોપડીમાં કદાચ નથી જ, 110% નથી આ પ્લસ માઇનસ ચિહ્નો. અને તેમ છતાં કોઈ દિવસ ભવિષ્યમાં પૂછાય, કોઈ જુડાસ ફ્રાન્કોનો વિદ્યાર્થી પેપર કાઢવા બેસી ગયો હોય અને મારી જેમ જો એમનો આમ ફેન હોય તો એ આવું કરી શકે. તો આપણે, તમે પણ જુડાસ ફ્રાન્કોના વિદ્યાર્થી છો એટલે તમને આવડવું જોઈએ. એના કારણે થઈને હું આટલું ડિટેલમાં જઈને મેં આકૃતિઓ દોરી છે. ઓકે, તો એના પછી હવે પેલા બે આગળના પ્રશ્નો બાકી છે એની આપણે જરા ચર્ચા કરી લઈએ. તો જોઈએ હવે પ્રશ્ન નંબર એ ભગવાન, મારી કમર દુખી હેરાન કરી નાખે છે. ભાઈ એમનો જે સિમેટ્રી સબ્જેક્ટ હતો ને હું એટલો સરસ રીતે શીખ્યો હતો કે ઓપન ચેલેન્જ હતી મારી. હું કોલેજ કરતો હતો, 14 માર્ક્સનો પૂછાતો એ પ્રશ્ન. અને એમાંથી મને દુનિયાનો કોઈ પણ પેપર સેટર એ પેપર કાઢવા બેસે તો હું સિમેટ્રીમાં 14માંથી 14 પૂરા લાવવાની મારામાં ક્ષમતા હતી, ગમે એવું અઘરું પૂછે તોય. કારણ કે આ એક સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વિષય છે. તમે તમારા આત્મા સાથે મિલન કરી શકો તો જ આ વિષય આવડે. કારણ કે ટોટલી
કહેવાય ને કે કલ્પના આમ એક ઇમેજિનેશનનો સબ્જેક્ટ છે, અને જે લોકો પ્રોપરલી ઇમેજિનેશન ના કરી શકે એમને ના આવડે. હવે પ્રશ્ન નંબર 17 જોઈએ. નોડના પ્રકાર જણાવી વિવિધ સમતલીય, હું પહેલાં 67 જ ચલાવી દઉં. પ્રશ્ન હું અહીંયા લખીશ. તો નોડના પ્રકાર જણાવી વિવિધ કક્ષકોમાં સમતલીય નોડના સ્થાન જણાવો. આવો પ્રશ્ન છે, બરાબર. વિવિધ કક્ષકોમાં નોડના પ્રકાર. તો ધ્યાન રાખજો, અહીંયા નોડ એટલે શું પહેલું તો હું પહેલી નોડની વ્યાખ્યા લખીશ. પરમાણ્વીય કક્ષામાં ઇલેક્ટ્રોન મળી આવવાના શૂન્ય સંભાવનાવાળા વિસ્તારને શું કહે છે? નોડ કહે છે. હવે નોડના પ્રકાર લખીએ તો જોજો, ઇલેક્ટ્રોન મળી આવવાના શૂન્ય સંભાવના વિસ્તારને નોડ કહેવાય. તો કક્ષકોને તો પરમાણુમાં વિવિધ કક્ષકોના આકાર પ્રમાણે તેમાં મુખ્યત્વે બે પ્રકારના નોડ અનુક્રમે એક ગોલીય અથવા રેડિયલ નોડ અને બીજું સમતલીય અથવા કોણીય નોડ જોવા મળે છે. બોલો, પ્રકાર જણાવી દીધા. હવે જોજો, અહીંયા આપણે જોઈએ તો એસ કક્ષક ગોળાકાર છે. આથી તેમાં માત્ર કયું નોડ જોવા મળશે? ગોલીય અથવા રેડિયલ નોડ જોવા મળે છે. ગોલીય અથવા રેડિયલ નોડ જોવા મળે છે. તો જો એસ કક્ષક ગોળાકાર છે, આથી તેમાં માત્ર ગોલીય અથવા રેડિયલ નોડ આવેલું હોય છે. સમતલીય અથવા કોણીય નોડ હોતું નથી. જ્યારે પીડી કક્ષકોમાં બંને પ્રકારના નોડ જોવા મળે છે. એસ કક્ષકમાં કયું જોવા નથી મળતું? સમતલીય અથવા કોણીય. જ્યારે પી અને ડી કક્ષકોમાં બંને પ્રકારના નોડ જોવા મળે છે. હવે આપણે એનપી કક્ષકોમાં વાત કરીએ તો બોલો, NPX, NPY અને NPZ. બોલો, આમાં કયું નોડ જોવા મળશે? તો આપણે સમતલીય નોડ જ સમજાવવાના, કોણીય નોડ તો બધામાં છે જ. તો બોલો, એનપી કક્ષકોમાં પરમાણુ કેન્દ્રમાં આવેલા ઉગમ બિંદુમાંથી એક સમતલીય નોડ અથવા તો કોણીય નોડ પસાર થાય છે. એનપી કક્ષકોમાં, બરાબર, ઉગમ બિંદુમાંથી એક સમતલીય અથવા તો કોણીય નોડ પસાર થાય છે. જેમ કે પીએક્સ કક્ષક હોય, એટલે કે પીએક્સ કક્ષક હોય તો એ કક્ષક ગોઠવાયેલી છે એક્સ અક્ષ ઉપર. એનો મતલબ ખાલી જગ્યા ક્યાં છે? વાય અને ઝેડ. વાય અને ઝેડને જોડીએ તો વાય ઝેડ સમતલ થાય. તો એનપીએક્સ કક્ષકમાં વાય ઝેડ સમતલમાં સમતલીય નોડ જોવા મળે છે, અથવા તો સમતલીય વાયઝેડ કક્ષકમાં સમતલીય નોડ હોય છે. ચલો, એવી રીતે હવે આગળનું તમે મને કહી દો. બોલો, તો વાય છે, એનો મતલબ કયા અક્ષ ખાલી છે? તો એક્સ ઝેડ. ચલો, એવી રીતે ઝેડ છે તો બોલો, યસ, એક્સ વાય સમતલમાં નોડ હોય છે. ચલો, એવી રીતે આપણે ડી એક્સ વાય
dz પછી dx²sy² અને dz² ની વાત કરીશું. બોલો, હવે હું આખું વાક્ય નહીં લખું, તમારે મને ખાલી સમજાવી દેવાનું. બોલો dxy, તો x અને y સિવાયના જે બે સમતલો છે એમાં નોડ હોય. બોલો x અને y સિવાયના બે જે સમતલ, તો x અને y સિવાયનું સમતલ કયું થાય? તો yz અને xz, એમાં બે નોડ હોય. એવી રીતે તો જોજો, S કક્ષકમાં એક પણ સમતલીય નોડ નથી હોતું, દરેક P કક્ષકમાં એક સમતલીય નોડ હોય અને D કક્ષકમાં બે સમતલીય નોડ હોય. બોલો એવી રીતે yzમાં, બોલો yzમાં શું થશે? તો xy અને બોલો yz થશે, કારણ કે xy અને બીજું કયું રહ્યું? yz. હા, અરે મારી ભૂલ થઈ હો, xy અને xz થશે ને. હા, ટૂંકમાં આ બે લેવાના, y અને z લીધો, એની સાથે ત્રીજો અક્ષ જો, અહીંયા આપણે x અને y લીધા તો y અને x લીધો, એની સાથે ત્રીજો અક્ષ જોડી દીધો. અહીંયા y અને z લીધા તો ત્રીજો અક્ષ જોડી દીધો. એવી રીતે બોલો અહીંયા શું લઉં? z અને x લઉં તો વધ્યો શું? તો yz અને yx. ખબર પડી? z અને x સોરી અહીંયા ભૂલ થઈ, હા તો એ જ થાય ને, બરાબર? તો yx અને હા બરાબર છે. તો આમાં સમતલ. હવે અહીંયા કયામાં જોવા, જો ભાઈ આ વિચારવાનું છે, ગોખવાનું નથી, અહીંયા વિચારવાનું છે. એવી રીતે બોલો dx²sy² માં તો એમાં પણ કયા થશે? તો x અને y છે એટલે આના જ થશે yz અને zx, yz અને zx. એવી રીતે dz² માં શું થશે? બોલો dz² માં શું થશે? તો dz² માં, કારણ કે dz² ઢંબુડી છે, હમણાં આકૃતિ દોરીથી આખા બધા જ અક્ષો ઉપર, તો તેમાં સમતલીય નોડ હોતું નથી, કારણ કે એ પણ ગોળાકાર બધા જ અક્ષો ઉપર છવાયેલું છે. તો કઈ કક્ષકોમાં સમતલીય નોડ હોતું નથી? તો એક S કક્ષક અને બીજું dz². બાકીનામાં તો P કક્ષકોમાં એક સમતલીય નોડ હોય અને બાકીની D કક્ષકોમાં બે સમતલીય નોડ હોય. એ તમે xyz, આમ x છે તો yzમાં, y છે તો zxમાં, z છે તો અહીંયા બે છે તો એ સિવાયના બે લઈ લેવાના. બોલો ક્લિયર? હવે 68મો પ્રશ્ન લઈ લઉં, જેમાંથી તમને મેક્સિમમ MCQ મળશે. બે જ લાઈનનો પ્રશ્ન છે અને એક સૂત્ર છે નાનું, યાદ રાખવાનું છે, અને એ બિલકુલ એકદમ નાના ધોરણનું, ત્રીજા ધોરણનું સૂત્ર છે. તો કક્ષકોમાં આવેલા વિવિધ પ્રકારના નોડની સંખ્યા જણાવો. પ્રશ્ન નંબર 68. કક્ષકોમાં આવેલા વિવિધ પ્રકારના નોડની સંખ્યા જણાવો. જોજો, સૂત્ર નાનું છે પણ ઉપયોગિતા બહુ મહાન છે. તો પહેલું, દરેક પ્રકારની કક્ષકમાં આવેલા રેડિયલ અથવા તો કોણી, ગોલીય, રેડિયલ અથવા ગોલીય નોડની સંખ્યા બરાબર, ગોલીય અથવા રેડિયલ નોડની સંખ્યા બરાબર n-l-1. જોજો, હવે n અને l શું છે? તો કક્ષકને રજૂ કરતા મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક છે. એવી રીતે દરેક પ્રકારની કક્ષકમાં આવેલા સમતલીય અથવા કોણીય નોડની સંખ્યા બરાબર, બોલો એનું મૂલ્ય l જ છે. શું છે? l. અને તેથી જોજો, દરેક પ્રકારની કક્ષકમાં આવેલા કુલ નોડની સંખ્યા તો n-l-1 પ્લસ l ઉડી ગયા એટલે n-1. દાખલા તરીકે તમને અહીંયા MCQ પૂછાય કે 3S કક્ષકમાં રેડિયલ નોડની સંખ્યા અને સમતલીય નોડની સંખ્યા અને કુલ નોડની સંખ્યા પૂછે. બોલો, રેડિયલ નોડ માટે આપણે સૂત્ર લખીશું n-l-1. બોલો 3Sમાં આ પહેલું મૂલ્ય છે nનું છે અને બીજું છે lનું છે, તો n બરાબર શું થયા? 3 માઇનસ. હવે S કક્ષક માટે lનું મૂલ્ય કેટલું છે? 0. બરાબર, S કક્ષક માટે lનું મૂલ્ય કેટલું છે? 0 અને -1. બોલો કેટલા થયા? તો રેડિયલ નોડ 3માંથી 1 ગયા એટલે 2,
ચલો સમતલીય નોડ તો એલનું જ મૂલ્ય છે, જોઈ લો તો 0, અને કુલ નોડ તો 2 + 0, એટલે આપણે અહીંયા સૂત્ર જ મૂકીએ ને n-1, એ 3 - 1 = 2. બોલો આવી ગયું. તો આવી રીતે પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે જવાબ આપવાનો છે. ઓકે, તો આટલે સુધી રાખું છું. હવે નવો પ્રશ્ન પૂરો નહીં થાય કારણ કે સમય વાંધો નહીં. ચલો હવે નેક્સ્ટ આવતા લેક્ચરમાં પાઠ પૂરો થઈ જશે. આવતા લેક્ચરમાં આપું, બરાબર. ઓકે.